નમસ્કાર મિત્રો. જય સ્વામિનારાયણ. સામાજિક સંદર્ભના સામાજિક પરિવર્તનની ગતિવિધિની મુદ્દાની ચર્ચા જે છે આપણે કરવાના છીએ. આગલા વિડીયોમાં મેં તમને એમના મુદ્દાઓ જે છે લખાવેલા છે. એ મુદ્દાની ચર્ચા જે છે એ આ વિડીયોમાં હું તમારી સાથે જે છે કરવાનો છું. ભારતીય સમાજની સાપેક્ષ સ્થિતિયાત્મકતા. ભારતીય સમાજ આ શબ્દોથી બહુ અઘરું છે, પણ હું તમને બહુ સહેલી વાત આની અંદર જે છે કરવાનું છું. પરંપરાગત ભારતીય સમાજ બંધ વ્યવસ્થા. તમે જે જ્ઞાતિમાં જન્મો એ જ્ઞાતિનું સભ્યપદ, એ જ્ઞાતિનો દરજ્જો, એ જ્ઞાતિનો હોદ્દો, એ જ્ઞાતિનો વ્યવસાય એ તમને જન્મથી જ પ્રાપ્ત થતો હોય અને એ બદલી નહોતો શકાતો. સાપેક્ષ સ્થિતિ માં ચેન્જ આપણે કરી શકતા નહોતા અને એ એના પરિણામે આધુનિક યુગમાં સ્વતંત્રતા અને પરિવર્તન ઉપર પવન ફૂંકાણો. મિત્રો, કદાચ તમે જોતા હો કે નહીં જોતા હો, અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ઉપરની સરસ મજાની સિરિયલ આવી રહી છે. જરાક જોજો ક્યારેક એપિસોડ, એના એપિસોડ તમે જોજો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમરાવ જ્યારે નાના હતા ત્યારનું એમનું જીવન વાંચવાના તો નથી જ આપણે, સિરિયલ જોવો ત્યારે સમાજ વ્યવસ્થામાં કેવું હતું, સુવર્ણો અને દલિતો વચ્ચેની કેવી ભેદરેખા, ભેદરેખાનું સ્પષ્ટ ચિત્ર એમાં બતાવેલું છે. અને એ એ સમયે માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નહીં, સિવાયના ઘણા બધા લોકોએ આ વ્યવસ્થાની સામે ક્યાંક વિરોધ કરેલા અને એ વિરોધને કારણે પરિવર્તનને જે છે એ ક્યાંક વેગ મળેલો. આપણે ગતિવિધિ તપાસીએ છીએ, વેગ તપાસીએ છીએ પરિવર્તન, અને એના કારણે આધુનિક સામાજિક પરિવર્તનનો પ્રારંભ થયો. બ્રિટિશ યુગમાં પણ કેટલાક એવા નિર્ણયો લેવાના જે સામાજિક પરિવર્તન માટે જોરદાર હતા. તો અંગ્રેજ સરકારને થેન્ક્સ થેન્ક્સ કહીશ. અંગ્રેજ સરકારે સતી પ્રથા માટે કાયદો બનાવેલો, તમે વાંચેલું છે બધાએ. તો એ પરિવર્તનની એક પ્રારંભ, વિધવા વિના પુનઃ લગ્ન નિષેધનો જે કાયદો હતો, એ વિધવા લગ્ન કરી શકે એવું અંગ્રેજ સરકારે કર્યું. તો એ પરિવર્તનની એક ગતિ હતી આપણા દેશમાં, પરિવર્તનની એક શરૂઆત હતી. સામાજિક અને સાંસ્કૃતિક બંને પરિવર્તનની શરૂઆત. ત્યાર પછી લોકશાહી, સ્વતંત્રતા બાદ લોકશાહી અને એમાં સમાજવાદી સ્વરૂપનું થવું, અને એ સમાજવાદી સમાજ રચનાનું ધ્યેય ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણની શરૂઆત, ઉદારીકરણની શરૂઆત, આર્થિક સામાજિક વિકાસના કાર્યક્રમો, આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાં સામાજિક પરિવર્તન તરફ દોરી જતા પાસાઓને બળ આપવું. આજે જે સામાજિક પરિવર્તનને આપણે માણી રહ્યા છીએ, હું એવું ચોક્કસ કહીશ કે માણી રહ્યા છીએ. આજે જે તમે સ્વતંત્ર છો, આજે જે તમે પરિવર્તનશીલ છો, એ તમે માણી રહ્યા છો. આજે તમે મોબાઈલ લઈને જે મને જોઈ રહ્યા છો, એ તમારું સામાજિક પરિવર્તન છે. એ ઘૂમટા પ્રથા, એ પડદા પ્રથા, એની બહાર નીકળીને આપણે આજે જીવીએ છીએ, એ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન છે.
અને એ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન આગળના જે મુદ્દાઓ મેં તમને લખાવ્યા મુદ્દાઓની વાત એટલા માટે કરું આ બધી જ પ્રક્રિયાને કારણે સામાજિક પરિવર્તન જે છે એ શક્ય બન્યું. ત્યાર પછી આપણે જે ચર્ચા કરવાના છીએ એ મુદ્દો નંબર 1 નો પશ્ચિમીકરણનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. આવો પ્રશ્ન તમને પૂછાય અથવા પશ્ચિમીકરણના લક્ષણો ટૂંક નોંધ પણ આની અંદર પ્રશ્ન નંબર 1 માંથી તમને પૂછાય. મેં તમને પહેલા કીધું કે આ પેપરમાં હું તમને પ્રશ્ન વાઇઝ વાત જે છે કરવાનું છું. એવું ન માનતા કે હું તમને તમે કદાચ કૌટલ્ય વાંચવા બેસશો ત્યારે આ જ આવશે. એટલે કૌટલ્યમાંથી વાત કરી રહ્યો છું. સાથે સાથે મારી પાસે બુક પણ છે. પણ હું તમને આ પેપર જે છે પ્રશ્ન વાઇઝ એક જુદી પદ્ધતિથી કરાવવા જઈ રહ્યો છું. દરેક વખતે એક નવી પદ્ધતિ હંમેશા ઉપયોગમાં લઉં છું. પછી એનું એનાલિસિસ કરું છું કે મને એમાં રિઝલ્ટ ક્યાં મળ્યું. તમને રિઝલ્ટની તમારા રિઝલ્ટ સાથે મને લેવા દેવા છે પણ મારા રિઝલ્ટ સાથે વધુ લેવા દેવા છે. આઈ હોપ કે તમે વિડીયો જોતા હશો. ન જોવો તો એ તમારો મુદ્દો છે. પણ મને જો આવી તક મળતી હોય તો હું ભણવાનું ન જ છોડું. હું તમારા માટે જ મારો સુંદર મજાનો રવિવાર હું વેબ સિરીઝ જોઈને કાઢી શકું. પણ આજે મેં વિચાર્યું કે નહીં આજનો આખો રવિવાર વિદ્યાર્થી મિત્રો સાથે જ આપણે કાઢવો છે. આખો દિવસ આજે મારે તમને ભણાવવા છે. એટલા માટે હું આ જે છે પ્રયત્નો કરી રહ્યો છું. તો મને એવી આશા છે કે આપ પણ જે છે એ મારી વાત જે છે સમજશો. વિડીયો આખો જોશો. દરેક વિડીયો જ્યાં પણ જરૂર પડે એમને ઊભા છીએ તમારી પાસે. પછીનો પ્રશ્ન ચોથો પશ્ચિમીકરણનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. પશ્ચિમીકરણના લક્ષણો આવું પૂછાય. પશ્ચિમીકરણનો અર્થ આપણે જો લખવો હોય તો લખી લેશો. કોઈ પશ્ચિમના દેશ સાથે લાંબા સમય સુધીના સંપર્કના કારણે કોઈ બિન પશ્ચિમી દેશમાં આવતા પરિવર્તનને પશ્ચિમીકરણ કહેવામાં આવે છે. સમજાવું આ વાત પણ હું તમને સમજાવું છું. બીજી વ્યાખ્યા શ્રીનિવાસે આપેલી પશ્ચિમીકરણ જે છે એ પણ આપણે જોઈ લઈશું. અહીંયા થોડો 5-7 મિનિટનો ડિસ્ટર્બન્સ જે છે તમને કદાચ આવતો હશે. બાજુમાં એક કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે અને હું ઊંચાઈ પર અગાસી પર તડકામાં આપની સાથે જે છે એ લાઈવ થયો છું. તો થોડું ડિસ્ટર્બન્સ 5-7 મિનિટનું રહેશે. આપને કંઈ નડવાનું નથી. કારણ કે આપણું ટાર્ગેટ એવું છે કે જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણે માત્ર ને માત્ર બાકીના અવાજો સાંભળ્યા વગર હું પણ આપને ભણાવવાની વાત જ કરી રહ્યો છું. ભારતમાં અંગ્રેજોના આગમનથી બીજી સેન્ટેન્સ જે છે તેમના દ્વારા પ્રવેશેલા નવા મૂલ્યો, નવી વિચારસરણી અને યંત્ર વિજ્ઞાનના પરિણામે વર્ણનાત્મક પાસામાં, જ્ઞાનના પાસામાં, મૂલ્યોના પાસામાં આવેલ પરિવર્તનને પશ્ચિમીકરણ કહેવાય. બીજી વ્યાખ્યા કોને પશ્ચિમીકરણ કહીશું આપણે? પશ્ચિમીકરણના 4 લક્ષણો છે એ પણ જે છે આપ લખી લો પહેલા. પછી પશ્ચિમીકરણની આપણે જે છે ચર્ચાઓ કરવાના છીએ. પહેલું લક્ષણ સામાજિક પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. વર્ણનાત્મક પાસામાં આવતું પરિવર્તન સૂચવે છે. વર્ણનાત્મક પાસામાં આવતું પરિવર્તન સૂચવે છે. ત્રીજું સંસ્કૃતિના વિભિન્ન ક્ષેત્રોમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે.
સંસ્કૃતિના વિભિન્ન ક્ષેત્રોમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. ઔદ્યોગિક અને આર્થિક પાસામાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. મૂળ 4 લક્ષણ આપણે જે છે એ આની અંદર ચર્ચાઓ કરવાના છે. પણ પહેલા પશ્ચિમીકરણ આપણે કોને કહીશું એની ચર્ચાઓ જે છે એ કરી લઈએ. એટલે બહુ બહુ સીધું ને સરળ આમાં કીધું છે. ભારતમાં વિવિધ પ્રકારની પ્રજાઓ આપણે ત્યાં આવી ધંધા વેપાર અર્થે, ખાસ કરીને અંગ્રેજો આવ્યા. એની સાથે એ લોકો પોતાની વિચારસરણી, પોતાના મૂલ્યો, પોતાનું યંત્ર વિજ્ઞાન એ લઈને આવ્યા અને એને આપણે સ્વીકાર્યું. અંગ્રેજી ભાષા આપણે સ્વીકારી કે નહીં? યસ. આપણે જે પેન્ટ કોટ ટાઈ જે પહેરીએ છીએ એ પશ્ચિમીકરણનો પ્રભાવ છે. આપણી સર્વપ્રથમ રેલ ટ્રેન, એશિયાનું ઘનિષ્ઠ નેટવર્ક ભારત પાસે ટ્રેનનું, એ ટ્રેન ભારતમાં લાવનાર જો કોઈ હોય તો એ અંગ્રેજી છે. અંગ્રેજી શાસન વ્યવસ્થા. તો એના વિચારો, એના મૂલ્યો નો પ્રભાવ ભારતીય સમાજ ઉપર પડ્યો. ભારતીય સમાજે બધું સ્વીકાર્યું. એને આપણે પશ્ચિમીકરણ કહીએ. આપણે તો અત્યારે પશ્ચિમીકરણની તો વાત જ ના પૂછો. ગજબનું છે અત્યારે તો. એ પશ્ચિમીકરણના વિરોધમાં નથી, પણ જેટલું થવું જોઈએ એની કરતાં પણ જ્યારે વધુ થઈ જાય છે પશ્ચિમીકરણ, તેના પરિણામો કદાચ નેગેટિવ આવી શકે છે. પોશાકનું પશ્ચિમીકરણ, ખોરાકનું પશ્ચિમીકરણ. હું એના કોઈના વિરોધમાં છું. હું બધા જ પરિવર્તનો સ્વીકારવા તૈયાર છું. પણ જ્યારે અમુક પ્રકારના પશ્ચિમીકરણની જરૂરિયાત નથી. આપણે ખાટલા પેન્ટ પહેરે બહેનો, બહુ 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 કેતો ખાટલા પેન્ટ પહેરે બિચારા. વડીલો એમ કે બિચારા દુઃખ છે એટલે ખાટલા પહેરે. અત્યારે ગોઠણ ફાટેલો હોય, બીજે ફાટેલું હોય એવા પેન્ટ પહેરે. પશ્ચિમીકરણ આપણે પૂછીએ કે આ શું છે? ફેશન છે. હશે બિચારો ગરીબ માણસ, થીગડા વાળા જીન્સ છે બધા થીગડા આપે. થીગડું બિચારો ગરીબ માણસ, એક સમયનો ગરીબ માણસ થીગડા વાળા પેન્ટ પહેરવામાં નાનપ અનુભવ થતો. અત્યારે એ શું છે ખબર? ફેશન છે. છોકરાઓ પરીક્ષા દરમિયાન જોઈતો હોઉં છું, કોઈ ટીકા ટિપ્પણીની વાત નથી કરતો. પશ્ચિમીકરણની કોને કહેવાય એની વાત તમારી સાથે છે. છોકરાઓ જે છે એ પણ છોકરી જેવું નીચેથી ટાઈટ પેન્ટ હોય ને એ ઉપર ચડાવેલું, પાણી વાળવા જાય ને આપણે ખેતરમાં પાણી વાળવા જઈએ ત્યારે પેન્ટ કેવું પહેર્યું હોય ચડાવેલું ઉપર, એવું ચડાવેલું હોય પેન્ટ. હું જોતો ઉપર ચડાવ્યા. એને શું કે મને ઇંગ્લિશમાં એ બધા નામો નહીં આવડતા. બહેનો એને કંઈક નામ કહે છે. શું નામ કહે છે એ મને અત્યારે યાદ નહીં આવે. તમને એન્કલ એવું કંઈક કહે છે. એન્કલ આઈ ડોન્ટ નો, મેં તો કોઈ દિવસ એવું પહેર્યું નથી તો મને ખબર નહીં. પણ એ મૂળભૂત આપણું નહોતું. એ આવ્યું ક્યાંથી? તો કે પશ્ચિમીકરણની સંસ્કૃતિમાંથી આવેલું છે. મૂળભૂત આપણું છે જ નહીં. મૂળભૂત પોશાક આપણો હતો જ નહીં. તો એ જે પ્રક્રિયા થાય છે, આપણે એ સ્વીકારવાનું, બીજી સંસ્કૃતિનું જે સ્વીકારીએ છીએ એ ઘટનાને આપણે જે છે પશ્ચિમીકરણ કહીએ. પશ્ચિમીકરણના લક્ષણો ચર્ચા આપણે 5 મિનિટમાં અહીંયા આ જ વિડીયોમાં જે છે કરી કાઢીએ છીએ. કદાચ 5 મિનિટ વિડીયો મારો મોટો થશે
બસ ઓકે, આપણે એ સાથે કન્ટિન્યુ ચર્ચાઓ જે છે એ કરી લઈશું આની અંદર. સામાજિક પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. પશ્ચિમીકરણ છે સામાજિક પરિવર્તન લાવે, પોઝિટિવ બાબતો અને નેગેટિવ બાબતો બંનેમાં પશ્ચિમીકરણ સારી વાત છે, સામાજિક પરિવર્તન લાવી શકે, જરૂરી અને બિનજરૂરી સામાજિક પરિવર્તન લાવી શકે. આપણે બુફે છે શું છે, જમવામાં પહેલા લાઈનમાં ઉભા રહીએ. પશ્ચિમીકરણનો પ્રભાવ ભાઈ, ગામડાઓમાં ખૂબ જ જગ્યાઓ છે, એટલે બેસાડીને જવાનું ને, છતાં શું થઈ ગયું ત્યાં બુફે. શહેરમાં જગ્યાઓ ઓછી હોવાને કારણે, નાના રૂમમાં જગ્યા, નાના હોલમાં ઓછી હોવાને કારણે એ લોકોએ અંગ્રેજી બુફે સિસ્ટમ શરૂ કરેલી. હવે આપણી પાસે તો મોટા બાલ્ટી પ્લોટ છે, ગામડા બધા એ મોટા મકાનો ખેતરો છે. ભારતીય સમાજમાં અન્નને પાટલા ઉપર રાખવામાં આવતું, માણસને નીચે પલોઠી વાળીને બેસાડવામાં, પંગત વાળવામાં આવતી હતી. એ જમણવાર હતું. એ જમણવારના સ્થાને કેવું જમણવાર થઈ ગયું? સામાજિક પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. વર્ણનાત્મક પાસામાં આવતું, વર્ણી શકાય એવા પાસામાં, ખાવા પીવાની રીતભાત, પહેરવેશ, સંગીત, નૃત્ય, વર્ણી શકાય, વર્ણનાત્મક કરી શકાય એવા બધા પાસામાં આવતું પરિવર્તન સૂચવે છે. સ્પષ્ટ જોઈ શકાય. મેં તમને કીધું તમે ફાટેલા પેન્ટ પહેરો, સ્પષ્ટ જોઈ શકું. છોકરાઓ છોકરી જેવા, છોકરી જેવા કપડાં પહેરે છે. ખબર નહીં ક્યાં દુનિયા જવાની છે, ખબર નહીં શું થવાનું છે આગળ, કેટલી હદે પશ્ચિમીકરણ આવશે એ મને ખબર નથી, પણ એના પરિણામોની મને ખબર છે. વર્ણનાત્મક કરી શકાય એવી પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે પશ્ચિમીકરણ. વિભિન્ન ક્ષેત્રોમાં, વિભિન્ન ક્ષેત્રો, શિક્ષણની પદ્ધતિ, પહેરવેશ, સામાજિક ધાર્મિક ઉત્સવ, મેળાવા, રમત, બધે જ જોવા મળે. વિભિન્ન ક્ષેત્રો, ભાષા, બોલી, આચાર, વિચાર, સ્પૂન વગર તો ફાવે જ નહીં. સ્પૂન ખાવા ડાઇનિંગ ટેબલ ઉપર ફાવે નહીં. તો આ વિભિન્ન ક્ષેત્રોમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. ઔદ્યોગિક અને આર્થિક પાસામાં દ્રષ્ટિની અંદર જે ચેન્જીસ આવે, ઔદ્યોગિક અને આર્થિક પાસાઓમાં જે ચેન્જીસ સૂચવતી પ્રક્રિયા છે. વ્યક્તિવાદનો વિકાસ થયો, ઔપચારિક સંબંધોનો વિકાસ થયો, મૂલ્યમાં રૂપિયો કરી ગયો, સંબંધોમાં રૂપિયો આવી ગયો. અનૌપચારિક પ્રકારના સંબંધો હતા, એની જગ્યાએ ઔપચારિકતા વધી ગઈ છે. મને શું મળે છે તો હું આ કામ કરું, મને કઈ નહીં મળતું તો હું આ કામ નહીં કરું. બહુ સીધી વાત. આ પશ્ચિમીકરણની અસર છે આપણે. તો આ જે મુદ્દાઓની ચર્ચા કરી એ પશ્ચિમીકરણના મુદ્દાઓ હતા. આઈ હોપ કે પશ્ચિમીકરણ આપ સૌને સારી રીતે સમજાણું છે. નવો પ્રશ્ન નવા વિડીયોમાં આપણે જોઈશું. ત્યાં સુધી આપની વચ્ચેથી રજા લો. જય હિન્દ, જય ભારત.